હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસર જીસેટ કે જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે ટેટ ટાટ અને પીએસઆઈમાં જે મનોવિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તો જીસીઆરટી એટલે કે સરકાર માન્ય જે પાઠ્યપુસ્તક છે એના આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સાયકોલોજીના પ્રશ્ન છે તો એની ચર્ચા કરીશું। આજનો વિડીયો પાર્ટ 3 છે। જો અગાઉના 2 વિડીયો નહીં જોયા હોય તો એ જોઈ લેવા વિનંતી। તો સૌપ્રથમ પ્રશ્ન છે, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું હતું? એટલે કે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર? તો સાચો જવાબ આવશે ફ્રેન્ડ નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે કહ્યું છે કોષીય ગુણાકાર એટલે વૃદ્ધિ। તો મનોવૈજ્ઞાનિક ફ્રેન્ડે વૃદ્ધિની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર છે, એટલે કે જે વ્યક્તિનો વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે ઉંમર વધવાની સાથે, તો એને કોષીય ગુણાકાર સાથે સરખાવ્યું હતું। આવું કહેવાનું કારણ એ છે કે વૃદ્ધિ અને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે કે જે વૃદ્ધિ થાય છે તો એ વૃદ્ધિ જે છે એ શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, એટલે કે વ્યક્તિનો શારીરિક વિકાસ થાય છે તો એના પ્રમાણે આપણે વૃદ્ધિ જોઈ શકીએ છીએ। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું કોણે કહ્યું હતું? એટલે કે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? તો સાચો જવાબ આવશે હલ્લોકના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર કહેવામાં આવે છે। વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હલ્લોકે કહ્યું હતું। ઉપરાંત તેમણે કહ્યું હતું કે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા સુસંવાદી અને રક્તિયામાં ફેરફારને વિકાસ કહેવામાં આવે છે, એટલે કે જે લક્ષ્ય તરફ લઈ જાય છે તો એ પણ વિકાસ કહેવામાં આવે છે। ક્રો અને ક્રોના મતે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર। તો આ પણ અગત્યની વ્યાખ્યા છે। ક્રો અને ક્રો નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં જે ફેરફાર થાય છે, એટલે કે શરીરનું કદ વધે છે, શરીરના કદમાં ફેરફાર થાય છે, આકારમાં ફેરફાર થાય છે અને શરીરના બંધારણમાં ફેરફાર થાય છે, તો એને પણ વિકાસ કહેવામાં આવે છે, વૃદ્ધિ કહેવામાં આવે છે। આવું કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? તો ક્રો અને ક્રોના મતે કહેવામાં આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો સાચો જવાબ આવશે 2, એટલે કે વિકાસને 2 પરિબળ અસર કરે છે। કયા કયા પરિબળ અસર કરે છે? તો એક તો વારસો જે માતા પિતા દ્વારા મળે છે એ વિકાસને અસર કરે છે, અને પર્યાવરણ કે આપણે જે પર્યાવરણમાં ઉછેર થાય છે, આપણું આજુબાજુનું વાતાવરણ પર્યાવરણ કેવું છે તો એ પણ વિકાસને અસર કરે છે। તો અગત્યનો પ્રશ્ન છે, વિકાસને અસર કરનારા પરિબળો કેટલા છે? તો વિકાસને 2 પરિબળો અસર કરે છે। કયા કયા? તો એક તો વારસો છે જે માતા પિતા દ્વારા મળે છે એ, અને બીજું છે પર્યાવરણ, આપણો જ્યાં ઉછેર થાય છે આજુબાજુનું વાતાવરણ પર્યાવરણ જે આપણા વિકાસને અસર કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો છે? એટલે કે વ્યક્તિમાં જે સીધા દેખાય એટલે કે પ્રગટ હોય એ કેવો વારસો છે? તો સાચો જવાબ આવશે પ્રભાવી વારસો છે, કે જે આપણે દેખાતા પ્રગટ લક્ષણો છે તો એને પ્રભાવી લક્ષણો કહેવામાં આવે છે અથવા તો વારસો કહેવામાં આવે છે। વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણોને પ્રગટ અથવા તો પ્રભાવી વારસો કહેવાય છે। પ્રભાવી વારસાને પ્રગટ વારસા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જે પ્રગટ વારસો છે જે આપણે દેખીતી આંખે જોઈ શકીએ તો એમાં છે ઊંચાઈમાં ફેરફાર થાય છે તો એ આપણે જાણી શકીએ છીએ, તો પ્રગટ વારસામાં એક આવશે ઊંચાઈ। ત્યારબાદ છે વજનમાં આપણને ફેરફાર થાય તો એ આપણે જાણી શકીએ છીએ। ત્યારબાદ છે આંખ, ત્યારબાદ વાળનો રંગ, ચામડીનો રંગ, તો એ બધું આપણે જોઈ શકીએ છીએ તો એ પ્રગટ છે। ત્યારબાદ શરીરનો બાંધો, તો એ પણ પ્રગટ લક્ષણમાં આવશે। તો આપણને યાદ રાખવાનું છે કે પ્રગટ લક્ષણમાં કયા કયા આવી શકે છે? તો ઊંચાઈ, વજન, આંખ અને ચામડીનો રંગ, વાળનો રંગ અને શરીરનો બાંધો, એ બધા કયા લક્ષણોમાં આવશે? તો પ્રભાવી અથવા તો પ્રગટ લક્ષણમાં આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? એટલે કે દુર્ગાનંદ સિન્હા દ્વારા જે બાળકનો વિકાસ થાય છે એના માટેના કેટલા વિભાગો પાડ્યા છે? તો સાચો જવાબ આવશે 3 વિભાગ પાડ્યા છે। કયા કયા? તો એ જોઈ લઈએ। તો ઘર, શાળા અને સમવયસ્કો। તો ઘર, શાળા અને સમવયસ્કો એટલે કે જે મિત્રો હોય છે તો એ પણ બાળકના વિકાસના ભાગોમાં આવે છે। તો બાળકના વિકાસના મુખ્ય 3 ભાગો પાડવામાં આવ્યા છે દુર્ગાનંદ સિન્હા દ્વારા। એક તો ઘર, બીજું શાળા અને ત્રીજું છે સમવયસ્કો અથવા તો મિત્રો। ત્યાર પછીનો પ્રશ્ન છે,
જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે જીન પિયાજે દ્વારા વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે 4. તો જીન પિયાજે દ્વારા વિકાસના 4 તબક્કાઓ દર્શાવ્યા છે. જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટમાં અથવા નેટમાં પૂછાય છે. ખૂબ જ અગત્યનું છે. જીન પિયાજે દ્વારા વિકાસના 4 તબક્કાઓ દર્શાવ્યા છે. પ્રથમ તબક્કો છે જન્મથી 2 વર્ષ સુધીનો, તો એને સાંવેદનિકારક તબક્કો કહેવામાં આવે છે. પહેલો તબક્કો જન્મથી 2 વર્ષ સુધીનો સાંવેદનિકારક તબક્કા તરીકે ઓળખાય છે. બીજો તબક્કો 2 થી 7 વર્ષ સુધીનો છે, એને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. ત્રીજો તબક્કો છે 7 થી 12 વર્ષનો, એને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. અને 7 થી 12 વર્ષ પછીનો જે સમયગાળો છે તો એને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. તો આ પણ અગત્યનું છે કે જીન પિયાજે દ્વારા 4 તબક્કા આપવામાં આવ્યા હતા. ફર્સ્ટ છે સંવેદનીકારક તબક્કો, બીજું છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, ત્રીજું છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને ચોથું છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. તો આ પણ અગત્યનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? ઓપ્શન એ 5 થી 7 વર્ષ, ઓપ્શન બી 7 થી 12 વર્ષ, ઓપ્શન સી 7 થી 11 વર્ષ કે ઓપ્શન ડી 5 થી 9 વર્ષ. તો સાચો જવાબ આવશે 7 થી 12 વર્ષનો જે સમયગાળો છે એને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. જીન પિયાજે બોધાત્મક વિકાસના 4 તબક્કાઓ વર્ણવ્યા છે. સાંવેદનિકારક તબક્કો તો જન્મથી 2 વર્ષ સુધીનો સમયગાળો છે, જેમાં બાળક જોવું, સૂંઘવું, સાંભળવું, સ્પર્શ કરવો, સ્વાદ જેવા જુદા જુદા સંવેદનોને સમજે છે. તો ખૂબ જ અગત્યનો છે પહેલો તબક્કો સાંવેદનિકારક તબક્કો કહેવામાં આવે છે. સમયગાળો કેટલો છે? તો જન્મથી 2 વર્ષ સુધીનો ગાળો. તો આ દરમિયાન બાળકમાં શું ફેરફાર થાય છે અથવા તો બાળક શું કરે છે? તો બાળક જોઈ છે, સૂંઘે છે, સાંભળે છે, સ્પર્શ કરે છે અને સ્વાદ જેવા સંવેદનોને સમજે છે. ત્યાર પછીનો તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 2 થી 7 વર્ષ સુધીનો સમયગાળો છે. તો આમાં શું થાય છે? તો બાળકની માનસિક ક્રિયા કરે છે અથવા તો બાળક માનસિક ક્રિયા કરે છે, તો એ બીજો તબક્કામાં પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં. ત્રીજો તબક્કો છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો, 7 થી 12 વર્ષ સુધીનો સમયગાળો છે. આમાં બાળક મૂર્ત વિચારો જ કરી શકે છે. મૂર્ત વિચાર એટલે જે બાળકની સામે કોઈ વસ્તુઓ હોય યા કોઈ વ્યક્તિ હોય તો એ જોઈ શકે છે, એને વિચાર કરી શકે છે. ટૂંકમાં જે વસ્તુ એની સમક્ષ હશે તો એને વિચાર કરી શકે છે. ચોથો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, તો 12 વર્ષ પછીનો સમયગાળો છે. આમાં બાળક અમૂર્ત વિચારો પણ કરી શકે છે, એટલે કે વ્યક્તિની સમક્ષ કોઈ વસ્તુ યા વ્યક્તિ હાજર નથી છતાં પણ એના વિચારો કરી શકે છે, તો એ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. તો આ 4 તબક્કા ખૂબ જ અગત્યના છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર અને હાથમાં પકડી શકે તેવા વસ્તુનો વિચાર કરી શકે છે અને બાળક તર્ક કરી શકતું નથી. નજરે દેખાય તે સમજી શકે છે પરંતુ અહિંસા, પ્રામાણિકતા જેવા અમૂર્ત મૂલ્યો સમજી શકતું નથી. ટૂંકમાં જે દેખાતા નહીં હોય તો એ અમૂર્ત છે અને જે જોઈ શકાય એની આંખની સમક્ષ હાજર હોય તો એ જે છે તો એ મૂર્ત કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નૈતિક વિકાસની કક્ષા કોણે દર્શાવી હતી? ઓપ્શન એ પિયાજે, ઓપ્શન બી એરિક્સન, ઓપ્શન સી કોહલબર્ગ અને ઓપ્શન ડી ફ્રોઇડ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કોહલબર્ગ દ્વારા નૈતિક વિકાસની 3 કક્ષા બતાવવામાં આવી હતી. કઈ તો એ જોઈએ. તો કોહલબર્ગે ત્રિસ્તરીયવાદ મુજબ પ્રથમ જે છે નૈતિક વિકાસની કક્ષા, તો પ્રથમ કક્ષા છે પૂર્વ નૈતિક કક્ષા કે જેમાં વ્યક્તિ બદલો લેવાની અથવા તો દંડ આપવાની દ્રષ્ટિએ નિર્ણય લે છે, તો આ પ્રથમ કક્ષા છે. બીજી કક્ષા છે પરંપરાગત કક્ષા કે જેમાં વ્યક્તિ બીજા લોકો શું વિચારશે એ જ ખ્યાલને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. અને ત્રીજી કક્ષા જે છે એ સ્વયં સ્વીકારની કક્ષા છે જેમાં વ્યક્તિ દ્રષ્ટિકોણથી યોગ્ય અયોગ્યને લગતા નિર્ણયો લે છે. તો આ પણ અગત્યનું છે. નૈતિક વિકાસની 3 કક્ષા કોણે દર્શાવી હતી? તો કોહલબર્ગ દ્વારા દર્શાવવામાં આવી હતી. કઈ તો પૂર્વ નૈતિક કક્ષા, બીજી છે પરંપરાગત કક્ષા અને ત્રીજી છે સ્વયં સ્વીકારની કક્ષા. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી હતી? ઓપ્શન એ પિયાજે, ઓપ્શન બી એરિક્સન, ઓપ્શન સી કોહલબર્ગ અને ઓપ્શન ડી ફ્રોઇડ દ્વારા. તો સાચો જવાબ આવશે એરિક્સન દ્વારા ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કરી હતી, જેમાં મુખ્યત્વે 8 તબક્કાઓ છે. તો આ પણ અગત્યનું છે જીસેટ ની પરીક્ષાની જે તૈયારી કરતા હોય એમના માટે. તો પ્રથમ જે તબક્કો છે તો એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે.
બીજું છે સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકાનો તબક્કો, ત્રીજું છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી, ચોથો તબક્કો છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, પાંચમો તબક્કો છે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગેની ગૂંચવણો, છઠ્ઠો તબક્કો છે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, સાતમો તબક્કો છે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા અને અંતિમ જે તબક્કો છે એ સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. તો આ પણ 8 તબક્કા ખૂબ જ અગત્યના છે. કોના દ્વારા આપવામાં આવ્યા હતા? તો એરિક્સન દ્વારા 8 તબક્કા દર્શાવવામાં આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? ઓપ્શન એ પિયાજે, ઓપ્શન બી ફ્રોઇડ, ઓપ્શન સી એરિક્સન અને ઓપ્શન ડી કોહલબર્ગ. તો સાચો જવાબ આવશે ફ્રોઇડ. ફ્રોઇડ દ્વારા મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. ફ્રોઇડે મનોજાતીય વિકાસની 5 અવસ્થાઓ દર્શાવી છે. તો પહેલી અવસ્થા છે મુખ કેન્દ્રી અવસ્થા કે જે જન્મથી 1.5 કે 2 વર્ષ સુધીના ગાળામાં જોવા મળે છે. બાળક મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે, તેને મુખ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે. બીજી અવસ્થા છે ગુદા કેન્દ્રીય અવસ્થા. તો આ અવસ્થામાં બાળક 2 થી 3 વર્ષનો ગાળો હોય છે. આમાં બાળકની આ અવસ્થાની કામ શક્તિને લિબિડો કહેવામાં આવે છે. તો આ પણ અગત્યનું છે. જે કામ શક્તિ છે તો એને લિબિડો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મળમૂત્રના વિસર્જન સાથે સંકળાયેલી અવસ્થા છે તો ગુદા કેન્દ્રીય અવસ્થા. ત્યારબાદ છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા. તો આ અવસ્થા 3 થી 6 વર્ષના બાળકોમાં જોવા મળે છે. જાતીય અંગોના વિકાસનો પ્રારંભ થાય છે અને આ અવસ્થામાં બાળક પોતાના જાતીય અંગોનો વારંવાર સ્પર્શ કરીને આનંદ મેળવવા પ્રયત્ન કરે છે. તો શિશ્ન કેન્દ્રીય અવસ્થા. ત્યાર પછીની અવસ્થા છે સુષુપ્ત અવસ્થા. તો 6 થી 12 વર્ષ સુધીના સમયગાળો છે જેમાં બાળકમાં એ જોવા મળે છે. બાળક શારીરિક પ્રવૃત્તિઓને બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. અને અંતિમ જે અવસ્થા છે એ પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. તો આ અવસ્થામાં કામ શક્તિની છેલ્લી અવસ્થા છે જે તરુણ અવસ્થાથી શરૂ થાય છે અને આ અવસ્થામાં વિજાતીય આકર્ષણ પેદા થાય છે. તો ખૂબ જ અગત્યની અવસ્થા છે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યો હતો. જેની 5 અવસ્થા છે. પ્રથમ મુખ કેન્દ્રીય અવસ્થા, બીજું ગુદા કેન્દ્રીય અવસ્થા, ત્રીજી અવસ્થા છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા, ચોથી સુષુપ્ત અવસ્થા અને 5મી જે છે તો પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.